એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં? હોપ કે તમે મજામાં છો. હું પણ મજામાં છું. તો સ્વાગત છે તમારા મારા નવા વિડીયોમાં. તો 9 વાગી ગયા છે, 10:30 ને મારે નાસ્તો બાકી છે રોજની જેમ. તો ચલો નાસ્તો કરી લઈને. આજે છે ગણેશ ચતુર્થી, તો બધાને ગણેશ ચતુર્થીની શુભકામનાએ. અને ચલો આપણે નાસ્તો કરી લઈએ અને પછી કામ કરીએ. અમારા બે નામથી આમ રમે છે વારે વારે ગણપતિ જોવા જવું, ગણપતિ જોવા જવું. અને ગણપતિ આટલું અટેચમેન્ટ છે ને કે વાત જવા દો. તો કંઈ નહીં, ચલો આપણે. તો હું ખાશો લાડુ? દોદો ખાશો? મકાઈ ખાય છે? મકાઈ ખાય છે. ખાઓ મકાઈ. તો હું માર ગટુ બે નાસ્તો કરવા વહી જાય. મકાઈ ખાય છે અને ભાખરી ખાવી છે. મકાઈ મુકાઈ દઉં તો બાકી ખાય મકાઈ. તું શું ખાશો? મકાઈ કાજુ. વાગી ગયા છે 2 અને મારે જમવાનું બાકી છે. તો જમવાનું જમી લો. અને મારા બેન ક્યારના સૂઈ ગયા છે 1 વાગ્યાના. તો જો મસ્ત મજાના સૂતા છે. એસી ચાલુ રાખ્યું છે કેમ કે વારે વારે ઠંડુ કરીને પાછું બંધ કરી દઉં. કરી ચાલી જાય. ઊંઘ પૂરી નથી થતી તો પછી એને મજા નથી હોતી, કચકચ કર્યા કરે. તો ચલો આપણે બીજું બટેટાનું શાક, રોટલી એક જ ખાવાની, ભૂંગળા છે, છાશ છે. અડધું ખવાઈ ગયું છે, અડધું ખાઈને પછી ઉઈ જાય. ઊભા થાવ કે મારો બેડ છે કઈ દે. આ મારો બેડ છે, મને હાળો અહીંયા આમ જો આ બેડ છે ને મારો હાવ ખૂંદી નાખે. આ હુવે ને પાડાનું ઘોડે જો માં ગોટું જાગી ગયું. તો નાના નવા આવતો તો નાના રાડું નાખતા હતા ને એટલે ના રે ના બેઠી હતી હું ઈસકાવે. અહીંયા બેડ ઉપર હુતી હતી કઈ થોડી. પાર્સલ વાળાને ફોન કર્યો હતો. એ ભાઈનો ફોન આવ્યો તો મને, વેરાવળ વાળાનો, કે તમારે પાર્સલ મળ્યું. મેં કીધું નહીં. તેણે મને નંબર આપ્યો ને મેં એમાં ફોન કર્યો હતી કે આજ મળી જાય એમ કીધું. હવે ફ્રી છે તો એડવર્ટાઈઝ બને. વાગે છે 7 ને મેં બનાવતા હતા રીલ્સ. વારે વારે કપડાં ચેન્જ કરવાના. આ જો કપડાનો ઢગલો કર્યો છે અહીંયા. ઘડી કા ને ઘડી કા. હા બહુ ફેન્સી માણસ, જટાળું જો ને. मैं तो भवरा हूँ सोड़ी. बंद करो हाथ जोड़ के मैं मोदी साहब से गुजारिश करता हूँ. એવું ગુજરાતી ગીત કેવું સારું ગાયું પણ. કયું ગાવ તો અણિયારી હતી એની આંખ અડીને ગોરા ગોરા એના ગાલ. ગાલ નહીં ગાલ. ગીત એવું અમારે. આ ગીત છે ને વિક્રમ ઠાકોર નું છે. મેં પહેલી વાર સાંભળ્યું. એને આવી રીલ્સ બનાવી. મેં કીધું આવું ક્યાંથી ગોતે? હીરો ભાઈ, હીરો. સાઉથ નો હીરો શું બધું આવડે આપને. ઘર ભેગું થાને ભાઈ. બહુ સારું. મને ગીત આવડે તને સમજાય નહીં એટલે રહેવા દે. લે ગાવ ને હું સાંભળી. સમજાય નહીં તો કરતો જ રહું. હાલો 7 વાગ્યા છે. હવે આપણે કંઈક કરીએ. તો જો આ આશીર્વાદ જે આવી છે આપણે ક્યાંથી ના આવી તમને ખબર છે? વેરાવળ થી ના આવી છે. એડવર્ટાઈઝ માટે આવેલી છે. અને એડવર્ટાઈઝ કરશું મોટા પાયે અમે. તમે જોતા રહી જાઓ. હું ચા બનાવશે અને હું કેમ પી. હા તમે આવું કોઈ નહીં જોયું. જો ક્યાં ઠેરથી ના આવ્યું છે આ પાર્સલ. ગીર સોમનાથ આપણે છે ને વેરાવળ ત્યાંથી ના આવ્યું છે પાર્સલ. અત્યારે આવ્યું 2 દિવસ પહેલા એને મોકલેલું. તો આપણે એની મસ્ત એવી એડવર્ટાઈઝ બનાવવાની છે. બનાવી નાખી આજે. ખાઈ જા, બટકું ભરીને ખાઈ જા. ગતુ આમ જો, ગતુ પાપાને પપ્પી કરી આવો જો ફટાફટ. વાગી ગયા છે 8:30 જેવું ને મેં લાડવા બનાવીને ખાશે જો. અને ગણપતિને ધરી બી દીધા છે. ગતુ જામ લગાતી. આ શું કર્યું તે? ગણપતિને લાડવા નો ખવડાવ્યા હતી કે આ શું કર્યું તે? આ શું કર્યું લાડવાને? ચૂરમું કરી નાખ્યું આણે તો. હમણાં કરતી તેમ કરતો ખરી. આ શું કર્યું? હાથ બગડા. તો અમે સેટઅપ તૈયાર કર્યો છે
જો રિંગ લાઇટ મૂકી દીધી મસ્તી ની બટેકા પકડાઈ દીધા બટેકા પકડાઈ દીધા કોન્સેપ્ટ એ રીતનો છે ને કે આ વખતે હરીને પીંચ પડી જવાની છે ક્રિશાને તો દરરોજનું છે એકચ્યુઅલી હાલે ફટાફટ હાલ પછી હાય એવું નથી આ પ્રોફેશનલ વિડિયો દેવાનો છે આલતુ ફાલતુ નથી એ કંપનીની એડવર્ટાઇઝ એટલે કંપનીની એડવાન્સ આપણે તો ઘરમાં શું કરતી હોય તૈયારથી ફરવાની લીધો ઘરમાં ઘરની જેમ રહેવાનું ઘરની જેમ નહીં પ્રોપરલી હરખું દેવાનું તોય મેકઅપ નથી Properly કરતી હરખું દેવાનું પણ તૈયાર ન થવાનું આમાં આમ કહું. તો એમાં બધાય પ્રોપરલી મેકઅપ કરીને જાય સમજાણું શૂટ કરવા નથી આવ્યા ઘરનો concept લેવાનો છે ઘરનો બુટ્ટા. concept પણ ઈ કાંઈ ધંધો ના બોલે છે. સમજાઈ દે કોણ કોણ સમજાઈ દે એ તાલે તારા રીંગણા બટેકા બનાવી દે આગલી આલે ફટાફટ પક હાલો તો ભાઈ બે બાંધી લીધું જો અમારે હે ને ઓલો શૂટ પહેલાનું બાંધણું રિયલ આવો દબદબો હોવો જોઈએ ઘરવાળાનો અચ્છા એટલે હું કઈ બીતી ટાટા ટાટા આની તો ચાલો વિડીયો બનાવી નાખીએ તો જો હમણાં બાંધી હતી ને હવે પાછો પ્રેમ ઉભરાઈ ગયો આમ જો હા મોજ છે અમારો પ્રેમ જ એવો છે સમજાણું એટલે અમારે પ્રેમની નજર ન લગાડતા અમે બાદતાય હોય ને આમ રે મારે કેમેરો આમ આખા જાવને આખો જાને પણ ક્યાં હોય છે ફક માણસ ફક કરતા દોડાતા હો જાવને યા સહી પકડે હે સહી હટી પકડે સો એક જાતની હાલો સોતન હવે છો પતી ગયું તમે પતી ગયું હાલો પતી ગયું હાલો હાલો આઈ એમ સોતન એ સહેલી ગાડી આઈ જાય મારું આઈ હાલો ભાગી જાય ભાગી ભાગી ગયા તો વાગી ગયા છે 11:30 અને આજે પણ પાછા આવી ગયા છે મોમાઈ ટી ટોલે ને જો આજે અંદર ટી સ્ટોલ એમ બોલ્યો તો આ તો જો સંજયભાઈ તો આજ કંઈક અલગ જ લુકમાં છે આ તો અહીંયા છે ને આપણે આઈસ્ક્રીમના આઉટિંગમાં આવ્યા હતા હા. તો મને આજ ખબર પડી કે આઈસ્ક્રીમ વ્હાઈટ કેમ હુકામ હોય સંજયભાઈ વ્હાઈટ હોય ને તો આઈસ્ક્રીમ વ્હાઈટ જ હોય એને આમ તો જો કંઈક અલગ જ અંદાજમાં છે આજે ક્યારેક ફ્લેવરમાં આવે તો લેવા જાવ બગલા જેવા થઈ ગયા હા ક્યારેક ફ્લેવરમાં આઈસ્ક્રીમ લેવા જાય તો એમાં કલર નો હોય હા. પણ બહાર લીધે ને ઘડી દે એને એના ગારામાં કંઈક ઢોળાઈ જાય કલર કરવાનો છે હા ફાઇનલ છે ક્યાંક ઉપર રાખશે ને પછી એમ કે ઘડીક ઉપર જ હું ગાડી અકાલ પાણી હશે તો ઉડાડશે એને તો એને ઓલી ગાડી આવે ને આપણે ઓલી છપરી ગાડી એમાં વાંહે બેહાડાય ઊભો પટ્ટો થઈ જાય આપણે એક્સ્ટ્રીમ માં જાય તો હા. થાય એમાં બગડી જાય છે પંખો નથી ને તો એ લીટો જ પડી જાય સીધો તો હવે અમે જઈએ છીએ ઘર બાજુ ને ગાડી તો અહીંયા મૂકી ક્રિષ્ના પાસે આજ મારું કરી દીધું મોડું બસ હોઈ જવું છે છોકરાઓ મારે તો હાઈવે પર રખડવા જવાનું છે હાલીન હો હાલીન? હાલીન જવાનું છે તો હું ઘડીક આરામ કરી લઉં અહીંયા બોનેટ ઉપર આ બધા હા મેરી જાન હરી હાલની અહીંથી સીધા આપણે દેહમાં આવી જાય ઘર ભેગું થાને ભાઈ મને છે ને બે ત્રણ દિવસ હાઈવે પર ચા પીવાનું મન થાય છે હું ચા પીવા જાઉં સિગરેટ તો અહીંયા લે સમજો કે મેં કીધું કિનારી આટલું ભેળ નથી લઈ જાય કે હુઈ ગયા છે એમ તમે કીધું ક્યારેક ઉઠાડીને ભેળ ખવડાવે તો એને એમ થાય ને બુટિયાને મારો પર કેટલો પ્રેમ છે હુઈ ગઈ છે મને ઉઠાડીને ખવડાવે. ઓલો પોઈન્ટ આપ્યો બુટિયા કેમ જગાડવાની કહું ઉતી હોય ને મસ્તી એક ધબ્બો મારીને ઉઠાડી તો બુટિયાનો ખૂંખાર થઈ જાય ભાઈ પછી આમ જો આમાંથી કો જાગી ગયો એક ધબ્બો મારીને જાગી ગયો પછી આમ કરે ફાટ ઓરો મારો દીકન પાસ આંગરા પડી ગયા નક્કી ન થાય પણ ક્રિશાએ એક આઈડિયા આપ્યો એ સારો કીધું જો બુટિયાને એમ કીધું કે ક્યારેક જગાડીને ખવડાવ્યો હોય તો એને પ્રેમ મને કેવો આને હાલે ખવડાવેલું છે. તો તું પછી રિપીટ કરીમાં તું સાની મની નો બે રિપીટ કરીમાં હું હુઈ ગઈ બરાબર છે એ ખાધા વાત. વગરની. એ વાત મને તારી બરોબર છે બરોબર છે ને સંજયભાઈ 100% ભાઈ તું ગાર્લિક બ્રેડ લઈ આવ્યા હતા પણ મને તું- કેમ ઉઠાડીને એને ખવડાવ્યું મને નથી તું ખાધા વગરની હુઈ ગઈ તી ખાઈને હુતી છે બોલે, પણ ઉતાઈ ખાન ઉતા કહેવાય ને. હુતી અને જગાડીને ખવડાય તને કઈ વાંધો છે વરસાદ આવે હું ભાગી જાઉં હે? પાછો પલરી નથી જાઉં, એને શરદી એને હોય. એને એને ગમે જગાડીને બાબતમાં ખવડાવે તને કઈ વાંધો સંજયભાઈ એને ગમે બાબતમાં એને સટકવાનું બાનું જોવે હા. હા. એટલે એ હળગેલ. તો મેં મસ્તીનો એક વિડિયો મોકલેલો છે હા હવે એવો ને એવો જ તો જો બીજો ગોતીને મોકલું કાલ હા બરોબર છે બરોબર છે એ હરિયા બે કુંવારા અને બે પરણેલા ની વચ્ચે હરગાવે હા જોઈ છે મેં તારી જમીન પર જોઈ છે હા જોઈ છે પાછું પડવાનું બરાબર નો પડે જ પડે ઈ ભાઈ ન પડે પાક્કો કાલ હાર વાળો, ભેગો કાલ વાળો. થાય નહીં. બીજું બોલતા એ, નહીં કાલનો દી યાદ છે કાલે ઢોકળા ખાય તો ઈ ને ઢોકળા ખાઈ ગયો તો ઈ ને એ ઢોકળા નથી ખાધા
પુલિયા સડાઈમાં બિચારે સાચું તું સાયકું તો આટલું એટલે બે એક બટકા ખાધા તેને ખાઈ લીધું કહેવાય એક જ શાક એમ કરીને ત્રણ પ્લેટ ખાઈ જાવ ને આ કાંઈ નહીં. પ્લેટ નહોતી ખાધી, ઢોકળા ખાધા હતા ખાલી. ઢોકળાની આવો. તો અમે નીકળી ગયા છીએ ઘર બાજુ ને પાર્સલ લઈ લીધા છે ઢોકળા, ઢોકળા કેમ સિંગમ કે માટે. મારા પપ્પાએ ટેસ્ટ નહોતા કર્યા મેં કીધું લઈ જાવ ઘરે ખાય તો એને ભાવે તો બીજી વાર લાવવા થાય અને આણે તો જો મોઢામાં નાખ્યો છે માવો એને ખાવાનું બાકી છે અને મેં તો ઘરે ખાઈ લીધું તું એક રોટલી એને તો હાવ બાકી જ છે ખાવાનું હજી. એની હાટું બટેકાની સૂકી ભાજી પડી છે ને, હા રોટલી અને સૂકી ભાજી છે ને કાંઈ નહીં, મારે બટેકા ખાવા છે જરીક. કાચા બટેટા ને વાંધો નહીં કાચા. વિનોદભાઈ ને બટેટા ખાવા છે એને એમ નથી કીધું કે સૂકી ભાજી ખાવી બરોબર એને બટેકા દઈ દે હાલો તો પેલા આપણે ઘરે પહોંચીએ. તો વાગી ગયો છે 1 અને અમે ઘરે પહોંચી ગયા છીએ. તો જો અહીંયા અમે ઢોકળા લેવા તો એ બધા ડીશમાં નાખે છે, હરીને રોટલી ખાય છે, રોટલી ના ખાવ ચટણી કાઢું છું ચટણી જો બટેકાનું શાક છે, ભાઈ ચટણી કાઢે છે. તો હવે મસ્ત બધા ખાઈ લઈએ. સિંઘમને જગાડ્યા અત્યારે કેટલા વાગ્યા 1. અત્યારે વાર અમારે ખાવાનું હજી બધું એડિટિંગ ને ક્રિશા ને એવું બધું કરશે ને તો 2 વાગી જાય, 2 અઢી ડેઈલી.